વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 કન્ટિન્યુ કરીએ છીએ આપણે. હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની ચર્ચા કરવાની છે. એ પહેલાં બીજી એક વાત કરી દઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલ જુએ છે, પણ એમણે હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવો, તો હું જે નવા વિડીયો મૂકું એનું નોટિફિકેશન તમને મળતું રહેશે. ઓકે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં. ઓકે, હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે. બે ટાઈપના સિગ્નલ્સ હોય છે, એક એનાલોગ સિગ્નલ અને બીજું ડિજિટલ સિગ્નલ. તો ડિજિટલ સિગ્નલ્સ છે એનો ઉપયોગ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં થતો હોય છે. તો પહેલાં તો એ બે સિગ્નલો વચ્ચે શું ફરક છે એ. તો મિત્રો, નોર્મલી એક ડિવાઇસ છે જેને ઓસિલેટર કહેવાય છે, એ વોલ્ટેજ અથવા પ્રવાહના દોલનો ઉત્પન્ન કરતું હોય છે. તો એના જે સિગ્નલ હોય એ પ્યોર સાઇન વેવ અથવા કોસ વેવ જેવા હોય. પછી આપણું માઇક્રોફોન હોય, તો માઇક્રોફોન છે એનું કામ છે ધ્વનિ ઉર્જાનું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવાનું. એવી જ રીતે વિડીયો કેમેરા છે એ દ્રશ્ય પ્રકાશને વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરે છે. તો એનું જે આઉટપુટ હોય એ આ ટાઈપનું હોય છે. જેમ માઇક્રોફોનની વાત કરીએ તો મોટેથી બોલીએ તો આવું મોટું સિગ્નલ ઉત્પન્ન થાય, ધીમેથી બોલો તો નાનું થાય, એમ પણ આવું ઝિગઝેક હોય. તો એ વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ છે, એ સિગ્નલ કહેવાય છે. આની ખાસિયત શું હોય છે કે આમાં એક મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય તો છે જ, એ ઉપરાંત વચગાળાના મૂલ્યો પણ હાજર છે. કે ધારો કે મેક્સિમમ વેલ્યુ 2 વોલ્ટ હોય, મિનિમમ વેલ્યુ છે -2 વોલ્ટ હોય, તો આપણે 2 વોલ્ટ પણ મળે, 1.5 વોલ્ટે મળે, 1.11 વોલ્ટે મળે, 0.1 વોલ્ટે મળે, 0 પણ મળે, માઇનસવાળા વેલ્યુ પણ મળે. ટૂંકમાં લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય ઉપરાંત વચગાળાના તમામ મૂલ્યો જેમાં હાજર હોય એવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવાય છે. અને જે ફ્રી ટુ એર ચેનલો હોય છે રેડિયો અને ટીવીની, એના સિગ્નલો આ ટાઈપના હોય છે. બીજું છે ડિજિટલ સિગ્નલ. તો આ ડાયરેક્ટલી ઉત્પન્ન ના થાય, આને ચોક્કસ ડિવાઇસ મારફતે કન્વર્ટ કરવામાં આવે એનાલોગમાંથી ડિજિટલમાં. તો આમાં માત્ર 2 જ લેવલ હાજર હોય, 0 અને 1. તો જે મહત્તમ વોલ્ટેજ હોય એને લેવલ 1 કહેવામાં આવે છે, અને 0 વોલ્ટેજ હોય એને લેવલ 0 કહેવાય છે. તો જે સિગ્નલમાં માત્ર મહત્તમ અને લઘુત્તમ આવા 2 જ મૂલ્યો હાજર હોય, વચગાળાના કોઈ મૂલ્યો હાજર ના હોય, તો એને કહેવાય છે ડિજિટલ સિગ્નલ. તો જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, દાખલા તરીકે આપણું કમ્પ્યુટર, તો એ કમ્પ્યુટરમાં બધું પ્રોસેસિંગ આવું 1 અને 0 સ્વરૂપે જ થાય છે. તો મહત્તમ વોલ્ટેજને લેવલ 1 કીધું, લઘુત્તમ વોલ્ટેજને લેવલ 0 કીધું. તો આ ડિજિટલ ફોર્મેટ કહેવાય છે. તો જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે ત્યાં બધે આનો ઉપયોગ થતો હોય છે. પછી આપણે જે પેઇડ સર્વિસીસ હોય એમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે આપણે ટાટા સ્કાય, ડિશ ટીવી, આ બધા છે એ આવા સિગ્નલ પર વર્ક કરે. તો જે પેઇડ સર્વિસીસ છે એ બધી આના પર હોય, અને ફ્રી ટુ એર વાળી હોય છે આ. ઓકે, આ ખાલી જાણવા માટે છે. આપણે જે ચર્ચા કરવાની છે એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આ ડિજિટલ સિગ્નલ વિશે કરવાની છે. તો આગળ જોઈએ હવે. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના જે મૂળભૂત પરિપથો છે એને લોજિક ગેટ કહેવામાં આવે છે. તો એ એવા પરિપથો છે કે જે આ 1 અને 0 વાળા જે ડિજિટલ સિગ્નલ છે એનું પ્રોસેસિંગ કરી શકે. તો આપણું કેલ્ક્યુલેટર, ડિજિટલ વોચ, કમ્પ્યુટર, રોબોટ્સ, પછી સંદેશા વ્યવહાર, તો આ બધામાં
આ ડિજિટલ ગેટ્સનો ઉપયોગ થાય છે, જે ડિજિટલ જે સિગ્નલ્સ છે એના ઉપર ચોક્કસ પ્રક્રિયાઓ કરીને નિશ્ચિત આઉટપુટ આપે. હવે એક પ્રકારની સ્વિચ જેવું કામ કરે છે. લાઈક આપણે સ્વિચ ઓન અને ઓફ એવી બે સ્થિતિ જ હોય. તો આપણે સ્વિચ ઓન કરીએ તો પ્રવાહ પસાર થાય, એને આપણે આઉટપુટ મળ્યું એવું કહીએ એટલે લેવલ 1. અને સ્વિચ ઓફ કરો એટલે પ્રવાહ બંધ થઈ જાય એટલે આઉટપુટ 0. ઓકે, તો આ ઓન ઓફ જેવી સ્થિતિ છે, સેમ એ જ સ્થિતિ આ ડિજિટલ સિગ્નલ સાથે હોય છે. અને એ 1 અને 0 મેળવવા માટે જે પરિપથો વપરાય છે એનું નામ છે લોજિક ગેટ્સ. ઓકે ઓકે શેનોન નામના વૈજ્ઞાનિકે આ લોજિક ગેટની અભ્યાસની શરૂઆત કરેલી, એ ખાલી જાણવા માટે છે. તો એવા મૂળભૂત રીતે 5 ગેટ છે. તો એ 5 ગેટની કાર્યવાહી આપણે વારાફરતી જોઈએ છીએ. તો પહેલું છે નોટ ગેટ, અથવા એને ઇન્વર્ટર પણ કહેવામાં આવે છે, ઉલટાવનાર. તો શું છે એ જો. દાખલા તરીકે આપણે એક ઉદાહરણથી સમજીએ કે એક બલ્બ છે, એને આપણે બેટરી સાથે જોડવાનું છે અને વચ્ચે આ રીતે એક સ્વિચ રાખીશ. હવે અહીંયા આપણે બેટરી જોડેલી છે, તો અહીંયાથી બલ્બમાં પ્રવાહ જશે. હવે આ સ્વિચ ખુલ્લી રાખી તો એ જે સ્વિચ એ છે એને આપણે ઇનપુટ ગણીએ, અને બલ્બની ઓન અથવા ઓફ સ્થિતિ છે એને આપણે આઉટપુટ કહીએ. તો જો આ સ્વિચ ઓપન હોય તો અહીંયાથી પ્રવાહ સ્વિચમાંથી તો નહીં જાય, તો બધો પ્રવાહ બલ્બમાં જશે, તો બલ્બ ઓન સ્થિતિમાં હોય. સ્વિચ ઓપન હોય તો બલ્બ ઓન હોય. હવે એ સ્વિચને ક્લોઝ કરી દઈએ તો આ બેટરી શોર્ટ સર્કિટ પર આવી ગઈ, તો બધો પ્રવાહ અહીંયા થઈને જશે, બલ્બમાં ના જાય, તો બલ્બ ઓફ સ્થિતિમાં આવી જાય. એટલે સ્વિચ એ ક્લોઝ કરી દો તો બલ્બમાં કોઈ પ્રવાહ જશે નહીં, એટલે બલ્બ ઓફ હોય. ઓકે, તો આ સ્વિચિંગ એક્શન છે. સ્વિચ એ ક્લોઝ હોય તો બલ્બ ઓફ, ઓપન હોય તો ઓન. તો આ જે કાર્યવાહી છે એને આપણે એક ચોક્કસ ટેબલ મારફતે બતાવવામાં આવે છે. તો એવું જે ટેબલ છે આને ગુજરાતીમાં સત્યાર્થતા સારણી કહે છે. અને એમાં જુદા જુદા ઇનપુટને અનુરૂપ આઉટપુટ કેવું મળે છે એ દર્શાવવામાં આવે છે. તો ઇનપુટ એટલે આ સ્વિચની જે છે એ સ્થિતિ. સ્વિચ ઓપન હોય તો એને આપણે 0 કહેવાનું, કારણ કે આમાં કોઈ પ્રવાહ વહેતો નથી. તો એ વખતે બલ્બ ઓન છે એટલે કે આઉટપુટ મળે છે, એટલે એને 1 કીધું. અને સ્વિચ ક્લોઝ કરી દીધી તો સ્વિચમાંથી પ્રવાહ પસાર થાય તો બલ્બમાં ના જાય, તો બલ્બ ઓફ છે. તો આ 1 હોય તો આ આઉટપુટ 0 છે. જો ઉલટી પ્રોસેસ છે, ઇનપુટ 0 હોય તો આઉટપુટ 1, અને ઇનપુટ 1 હોય તો આઉટપુટ 0. એટલે આઉટપુટ કેવું મળે? ઇનપુટથી ઊંધું. એટલે આ વાય કેવું હોય તો નોટ એ હોય, એ કરતાં ઉલટું, એટલે એને વંચાય વાય ઇક્વલ ટુ નોટ એ. ઓકે, તો આ ટેબલ પરથી આપણને નોટ ગેટની કાર્યવાહી મળે છે. તો આપણે જે ટેબલ જોયું એને ટ્રુથ ટેબલ કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને સત્યાર્થતા સારણી અથવા તો સત્યાર્થતા કોષ્ટક કહેવાય છે. તો એમાં જોયું કે ઇનપુટ 1 હોય તો આઉટપુટ 0, અને ઇનપુટ 0 હોય તો આઉટપુટ 1. હવે આ જે પ્રક્રિયા છે એને ગાણિતિક રીતે લખીએ તો એને બુલિયન સમીકરણ કહેવામાં આવે છે. આ જે 1 અને 0 વાળું છે એ દ્વિઅંકી પદ્ધતિ છે, જે બુલિયન એલ્જિબ્રા કહેવાય છે.
જ્યોર્જ બુલ નામના મેથેમેટિશિયને એ ગણિત શોધેલું, અને એ જ્યોર્જ બુલના જે બુલિયન એલ્જિબ્રા હતું એને અનુરૂપ વિદ્યુત પરિપથો શેનોને બનાવેલા એ લોજિક ગેટ્સ છે. ઓકે, તો આપણે નોટ ગેટની કાર્યવાહીને ગાણિતિક રીતે દર્શાવી હોય તો આ રીતે લખાય, વાય ઇક્વલ ટુ નોટ એ. બારની કહેવાનું, એ બારની સંજ્ઞા છે એ નોટ ઓપરેટર કહેવાય, અને એને વંચાઈશું તો વાય બરાબર નોટ એ. ઓકે, એટલે આ ઇનપુટને ઉલટાવનાર છે, એટલે આ એની બુલિયન સમીકરણ થયું, અને આ એની પરિપથ સંજ્ઞા છે કે કોઈ પણ આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના પરિપથમાં નોટ ગેટને દર્શાવવો હોય તો આ રીતે તીર અને એની ઉપર બબલ, એ બબલ છે એ ઇન્વર્ટર એક્શન સૂચવે છે. એનો મતલબ કે અહીંયા જેવું ઇનપુટ આપો એનાથી ઊંધું આઉટપુટ મળે. અહીંયા 1 આપો તો અહીંયા 0 આવે, 0 આપો તો 1 મળે. ઓકે, તો આ થઈ ગયો નોટ ગેટ. હવે બીજો છે ઓર ગેટ, અથવા જેવી એક્શન છે, એટલે એને ઓર ગેટ કહેવાય છે. તો એ કાર્યવાહી સમજવા માટે આપણે એવો પરિપથ લઈએ કે આ બલ્બને બેટરી સાથે આ બે સ્વિચ દ્વારા જોડ્યો છે. મિત્રો, અહીંયા એ અને બી બે ઇનપુટ્સ છે. તો ઇનપુટ જેટલા હોય એના પરથી આઉટપુટ શક્યતાઓ મળે. 2n એ આઉટપુટની સંખ્યા છે, અથવા ઇનપુટ શક્યતાઓ કહેવાય. અહીંયા બે ઇનપુટ ટર્મિનલ છે એ અને બી, તો 2 એટલે 4 ઇનપુટ શક્યતાઓ હોય. કાં તો બંને સ્વિચ ઓપન રાખો, કાં તો એ ઓપન અને બી ક્લોઝ કરો, અથવા એ ક્લોઝ કરો, બી ઓપન રાખો, અથવા બંને ક્લોઝ રાખો. તો આવી અલગ અલગ 4 શક્યતાઓ છે. તો બલ્બની જે ઓન અથવા ઓફ સ્થિતિ છે એ આપણું આઉટપુટ. તો શું થશે જો બંને સ્વિચ ઓપન રાખી તો એકેમાંથી પ્રવાહ આગળ ના જાય, તો બલ્બ ઓફ રહે. હવે એ ઓપન અને બી ક્લોઝ રાખી, તો આ એ ઓપન રાખો તો ત્યાં પ્રવાહ ના જાય, પણ બી ક્લોઝ કરી એટલે આમ થઈને બલ્બમાં પ્રવાહ જશે, તો બલ્બ ઓન થઈ જાય. પછી એ ક્લોઝ કરો અને બી ઓપન રાખો, તો એમાં થઈને પ્રવાહ જશે, તો એ બલ્બ ઓન રહે. બંને ક્લોઝ કરી દો તો બંનેમાંથી અડધો અડધો પ્રવાહ જાય, એમ પછી આમ જઈને પાછો ભેગો થઈને બલ્બમાં થઈને પાછો, તો એ બલ્બ ઓન રહે. એટલે ઇનપુટ એ હાજર હોય, અથવા બી હાજર હોય, અથવા બંને હાજર હોય તો આઉટપુટ હાજર. એટલે આ એ અથવા બી અથવા બંને થયું ને, એટલે એને ઓર એક્શન કહેવાય, એટલે એને ઓર ગેટ કહેવાય છે. એની કાર્યવાહી સમજવી હોય તો ટ્રુથ ટેબલથી સમજાય. તો આપણે એનું ટ્રુથ ટેબલ લઈએ. તો પહેલાંમાં જેમ ઓપન હતું બંને સ્વિચ, એ આ 0 થયું, તો બલ્બ ઓફ રહે છે, એટલે આઉટપુટ 0. સ્વિચ એ ઓપન રાખીએ, બી ક્લોઝ કરીએ, એટલે આ 0 અને આ 1 થયું, તો બલ્બ ઓન રહે છે, એટલે આ 1. એ ક્લોઝ બી ઓપન, એટલે ઇનપુટ 1 હાજર અને બી 0 છે, એટલે ગેરહાજર, તો પણ બલ્બ ઓન, એટલે 1. બંને સ્વિચ ક્લોઝ કરો એટલે બંને 1 હોય, તો આઉટપુટ પણ 1 જ મળે છે. એટલે આ એ અથવા બી અથવા બંને ઇનપુટ હાજર હોય તો આઉટપુટ હાજર હોય. ઓકે, તો આની ખાસિયત શું છે કે કોઈ પણ એક ઇનપુટ અથવા બધા ઇનપુટ્સ 1 હોય તો આઉટપુટ 1 મળે. કોઈ પણ એક ઇનપુટ હાજર હોય અથવા બધા ઇનપુટ હાજર હોય તો આઉટપુટ હાજર. ઓકે, આ કેવું છે, કામવાળા જેવું, કે આ બે વ્યક્તિ છે, હસબન્ડ વાઈફ, અને આ કામવાળી હાજર છે કે નહીં, એ તો 2 જણ ભાઈ ને બેન બે ગેરહાજર હોય તો કામવાળી એ ગેરહાજર, રજા. એકલા બેન હાજર હોય તો કામવાળી હાજર, એકલા ભાઈ હાજર હોય તોય કામવાળી હાજર કામ કરવા માટે, અને બંને હાજર હોય તોય હાજર.
ઓકે, એટલે આ એ અથવા બી અથવા બંને ઇનપુટ્સ હાજર હોય તો આઉટપુટ હાજર. એનું બુલિયન સમીકરણ એટલે આ જે પ્રક્રિયા છે એને ગાણિતિક સ્વરૂપમાં લખવી હોય તો આવું લખાય, વાય બરાબર એ ઓર બી. અને પ્લસ નહીં વાંચવાનું, શું વાંચવાનું? વાય બરાબર એ ઓર બી. એટલે આ એનું બુલિયન સમીકરણ છે. ઓકે, સરવાળા જેવી જ એક્શન છે. જુઓ, 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1, 1 + 1 1 થાય. અમે બે એક, અમારું એક હોય છે ને. ઓકે, તો પરિપથમાં આને દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? તો આ એની પરિપથ સંજ્ઞા છે. બે ઇનપુટ હોય, આઉટપુટ દરેકમાં એક જ હશે. ઇનપુટ એક અથવા એક કરતાં વધારે હોઈ શકે, પણ આઉટપુટ ટર્મિનલ સિંગલ જ હોય. એની આ જે લોજિક ગેટ છે એની ખાસિયત છે. એવા વિદ્યુત પરિપથો જેમાં એક અથવા એક કરતાં વધારે ઇનપુટ ટર્મિનલ્સ હોય પણ આઉટપુટ ટર્મિનલ માત્ર એક જ હોય, એને લોજિક ગેટ કહેવાય. ઓકે, હવે બીજો છે એન્ડ ગેટ. આ ત્રણ મૂળભૂત ગેટ છે, નોટ, ઓર અને એન્ડ. તો એન્ડ ગેટની ખાસિયત જોઈએ. હવે બેટરીને આપણે બલ્બ સાથે આવી બે સ્વિચ મારફતે જોડ્યો છે. અહીંયા બે સ્વિચ શ્રેણીમાં રાખી. તો એની કાર્યવાહી સમજવી છે. હવે તો પહેલાં બંને સ્વિચ ઓપન રાખો તો પ્રવાહ પસાર ના થાય, બલ્બ ઓફ. હવે સ્વિચ એની ઓપન જ રાખો, બી ક્લોઝ કરી દો, પણ પ્રવાહ આમાંથી અહીંયા આવે જ નહીં તો બલ્બ ઓફ જ રહે. પછી સ્વિચ એ ક્લોઝ કરી દો અને બી ઓપન રાખો તો એ બીમાંથી પ્રવાહ ના જાય તો બલ્બ ઓફ જ રહે. બંને સ્વિચ ક્લોઝ કરો તો જ સર્કિટ પૂરી થાય અને તો જ બલ્બ ઓન રહે. તો બંને એ એન્ડ બી ક્લોઝ હોય તો જ બલ્બ ઓન મળે. ઓકે, એટલે આ એન્ડ એક્શન છે. એ અને બી બંને સ્વિચ ક્લોઝ હોય તો જ આઉટપુટ મળે. ઓકે, હવે એ વસ્તુ આપણે 1 0 સ્વરૂપમાં સમજીએ. તો આ એનું ટ્રુથ ટેબલ. ઇનપુટ એ અને ઇનપુટ બી, એ સ્વિચ એ અને બીની ઓપન ને ક્લોઝ પોઝિશન. તો બંને સ્વિચ ઓપન એટલે આ 0 0, તો બલ્બ ઓફ એટલે આઉટપુટ 0 છે. સ્વિચ એ ઓપન અને બી ક્લોઝ કરો તો પણ બલ્બ ઓફ એટલે આઉટપુટ 0. સ્વિચ એ ક્લોઝ કરો, બી ઓપન રાખો તો એ બલ્બ ઓફ એટલે 0. બંને સ્વિચ ક્લોઝ રાખો એટલે આ 1 1, તો જ આઉટપુટ 1 મળે. તો ખાસિયત શું થઈ કે એન્ડ ગેટના બધા જ ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ 1 મળે, નહીતર 0 જ મળે. એટલે આ એ એન્ડ બી, એટલા માટે એને એન્ડ ગેટ કીધો છે. એનું બુલિયન સમીકરણ આ રીતે લખાય છે, વાય = એ એન્ડ બી. એ જે ડોટની નિશાની છે એ ડોટ બી નહીં વાંચવાનું, એને શું વાંચવાનું? તો વાય બરાબર એ એન્ડ બી, એન્ડ એક્શન છે. બંને ઇનપુટ હાજર હોય તો જ આઉટપુટ હાજર. આપણે એનું એક ઉદાહરણ લઈએ કે બેંકના લોકરની અંદર 2 ચાવી હોય છે. એક ચાવી આપણી જોડે રહે અને એક બેંક મેનેજર જોડે હોય. તો જ્યારે આપણે લોકર ખોલવું હોય ત્યારે બંને ચાવી જોઈએ. તો આપણી ચાવી અને આ બેંકવાળાની ચાવી બંને ગેરહાજર હોય તો લોક ના ખુલે, એટલે લોકર ઓપન ના થાય એટલે આઉટપુટ 0. પછી આપણી ચાવી ગેરહાજર હોય અને એકલા મેનેજરની ચાવી હાજર હોય તોય લોકર ના ખુલે એટલે બંધ, 0 આઉટપુટ. પછી આપણી ચાવી હાજર હોય પણ બેંકવાળાની ચાવી ગેરહાજર હોય તો પણ લોકર ના ખુલે એટલે આઉટપુટ 0. બંને ચાવી હાજર હોય તો જ લોકર ખુલે એટલે આઉટપુટ 1. એટલે એમાં બંને ઇનપુટ હાજર છે તો જ આઉટપુટ હાજર, નહીંતર નહીં. હવે એની પરિપથ સંજ્ઞાની વાત કરીએ તો આ રીતની છે.
પેલા કરતાં અલગ છે. પેલામાં આમ ટોચ બનાવેલી હતી અને અહીંયા આમ વળેલું હતું. આ સીધું જ. તો આ એન્ડ ગેટની પરિપથ સંજ્ઞા છે. ટૂંકમાં ગુણાકાર જેવું થયું. 0 ગુણ્યા 0 0, 0 ગુણ્યા 1 0, 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 1 1. એટલે આ ગુણાકારવાળી એક્શન છે ને, એટલા માટે એની સંજ્ઞા અર્થે એ એન્ડ બીમાં ડોટ વડે દર્શાવેલી છે. ઓકે. હવે જે બે ગેટ જોઈએ છે એ સંયોજન છે. આ 3 જે ગેટ બનાવ્યા એનો ઉપયોગ કરીને. એમાં પહેલું છે નેન્ડ ગેટ. એ નેન્ડ ગેટ છે એ એકચ્યુઅલી નોટ એન્ડ છે. પણ નોટ ગેટમાં તો એક જ ઇનપુટ ને એક જ આઉટપુટ હોય. આપણે 2 ઇનપુટવાળો નેન્ડ ગેટ બનાવવો હોય તો પહેલાં એન્ડ ગેટ જોડવાનો અને પછી નોટ જોડવાનો. આ શબ્દ કેવી રીતે બનાવ્યો છે તો નોટ એન્ડ. પણ બનાવવા માટે પહેલાં એન્ડ ગેટ અને પછી નોટ ગેટ જોડવામાં આવે છે. તો એની કામગીરી શું હોય તો એન્ડ ગેટ ગુણાકાર કરે અને નોટ ગેટ એનું ઊંધું કરે. તો આ ગુણાકારનું ઊંધું છે એટલે બુલિયન સમીકરણ આ રીતે દર્શાવાય છે. y બરાબર નોટ a એન્ડ b. y બરાબર નોટ a એન્ડ b. ઓકે. તો એની પરિપથ સંજ્ઞા કેવી રીતે બનેલી છે તો પહેલાં એન્ડ ગેટ લીધો, એમાં 2 ઇનપુટ a b આપ્યા. તો એનું આઉટપુટ તો y ડેશ બરાબર અહીંયા a એન્ડ b કર્યું. પછી એ એન્ડ ગેટનું જે આઉટપુટ છે એ નોટ ગેટમાં ઇનપુટ તરીકે આપવાનું. તો નોટ ગેટ એને ઊંધું કરે એટલે એણે બનાવી દીધું નોટ a એન્ડ b. એટલે આ નેન્ડ ગેટ થઈ ગયો. ઓકે. અને આ બંનેની સંજ્ઞાઓ ભેગી કરીને આવું કરેલું છે. એન્ડ ગેટની સંજ્ઞા ઉપર આવો બબલ બનાવી દેવાનો એટલે નેન્ડ ગેટ બની ગયો. ઓકે. એનું ટ્રુથ ટેબલ જોઈએ હવે. તો આપણે નેન્ડ ગેટનું બુલિયન ઇક્વેશન તો જોયું. y ઇક્વલ ટુ નોટ a એન્ડ b. હવે એનું ટ્રુથ ટેબલ કરીએ. તો અહીંયા ઇનપુટ a અને ઇનપુટ b આપ્યા છે. અહીંયા એન્ડ ગેટનું આઉટપુટ આપ્યું છે અને એને ઉલટું કરો એટલે ફાઇનલ નેન્ડ ગેટનું આઉટપુટ થઈ જશે. તો અહીંયા ઇનપુટ a અને ઇનપુટ b બંને 0 0 છે. તો એન્ડ ગેટનું આઉટપુટ 0 હોય અને પેલો એની પાછળ એન્ડ ગેટને સાથે નોટ ગેટ જોડેલો હોય એને ઊંધું કરી દે એટલે આઉટપુટ 1 થઈ જાય. આમાં ઇનપુટ a 0 ઇનપુટ b 1 હોય તો એન્ડ ગેટનું આઉટપુટ 0 હોય ગુણાકાર અને આ એનું ઊંધું એટલે 1 હોય. 1 0 હોય તો આઉટપુટ એન્ડ ગેટનું 0 પણ નેન્ડ ગેટનું ગુણાકારનું ઊંધું એટલે 1 થઈ જાય. a અને b બંને 1 1 હોય તો નેન્ડ ગેટનું આઉટપુટ ગુણાકાર તરીકે 1 મળે અને નેન્ડ ગેટનું આઉટપુટ 0. તો આની ખાસિયત શું છે કે કોઈ પણ એક ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 1 છે અને બંને ઇનપુટ 1 1 હોય ત્યારે આઉટપુટ 0 છે. આ આપણે ઉદાહરણ તરીકે લઈએ કે વોચમેન હોય તો એ ભાઈ ને બેન બે ગેરહાજર હોય તો એ ઘરની ચોકી કરવા માટે વોચમેન હાજર હોય. પછી એકલા ભાઈ ઘેર ના હોય, બેન એકલા હાજર હોય તોય વોચમેન હાજર હોય. પેલા ભાઈએ કંઈ રાખ્યું હોય કે બેનનું ધ્યાન રાખજો. અને ભાઈ હાજર હોય ને બેન ગેરહાજર હોય તો વોચમેનને ખાસ કીધું હોય ધ્યાન રાખજો કોણ આવે છે ને કોણ જાય છે, તોય વોચમેન હાજર હોય. બંને જણ હાજર હોય તો વોચમેન બીજું કંઈ વોચ ના કરે એટલા માટે ગેરહાજર. ઓકે, આવું છે. હવે આ જે નેન્ડ ગેટ છે એને યુનિવર્સલ ગેટ કહેવામાં આવે છે, સાર્વત્રિક ગેટ. કેમ કે આ નેન્ડ ગેટની મદદથી બધા ગેટ બની શકે છે. ઓર, એન્ડ, નોટ અલગ અલગ રીતે જોડવા પડે પણ આ જે બેઝિક ગેટ હતા એ ત્રણે ત્રણ આની મદદથી બને છે. તો ઇન્ડસ્ટ્રીમાં જે
બધી સર્કિટ્સ વપરાય છે એમાં બધે નેન્ડ ગેટ જ બનાવવામાં આવે, પછી એને અલગ અલગ રીતે જોડી દેવામાં આવે એટલે જે ગેટ જોઈતો હોય એ મળી જાય. ઓકે, હવે પાંચમું છે નોર ગેટ. નામ પરથી નોટ ઓર, પણ આગળ કર્યું એ પ્રમાણે પહેલાં કયો જોડવાનો? ઓર, અને એનું આઉટપુટ છે એ નોટ ગેટને આપવાનું. નોટ ઓર એટલે નોર, આ રીતે શબ્દ બનાવ્યો છે, પણ જોડાણ કરતી વખતે પહેલાં ઓર ગેટ પછી નોટ ગેટ. એનું બુલિયન ઇક્વેશન છે આવું: વાય ઇક્વલ ટુ નોટ એ ઓર બી. એ સરવાળાનું ઊંધું કરે છે. શું વંચાય? વાય બરાબર નોટ એ ઓર બી. ઓર ગેટ સરવાળો કરે અને નોટ ગેટ એનું ઊંધું કરે. ઓકે, આ રીતનું થાય. તો આ ઓર ગેટ છે, એમાં બે ઇનપુટ આપે, તો એનું આઉટપુટ આપણને એ ઓર બી મળ્યું. પછી આ ઇન્વર્ટર એટલે નોટ ગેટ છે બબલવાળો, એ આને ઊંધું કરી દે એટલે એ બનાવી દે નોટ એ ઓર બી. અને એ નોર ગેટની સંજ્ઞા કરવી હોય તો આ ઓર ગેટની ઉપર બબલ, ઓર ગેટની સંજ્ઞા છે એની ઉપર બબલ બનાવી દેવાનો એટલે થઈ ગયું નોર ગેટ. હવે એનું આપણે ટ્રુથ ટેબલ જોઈએ. ઓકે, હવે એનું બુલિયન ઇક્વેશન આપણે આવું કર્યું: વાય ઇક્વલ ટુ નોટ એ ઓર બી. તો પહેલાં આપણે ઓર ગેટનું પણ લખીએ ને પછી એનું ઊંધું અહીંયા. તો બંને ઇનપુટ એ અને બી 0 0 હોય તો સરવાળો 0 એટલે આ ઓર ગેટ થયું, અને આઉટપુટ એનું ઊંધું થઈ જાય એટલે 1. પછી આ 0 1 હોય તો સરવાળો 1 એટલે આ ઓર ગેટ, અને એનું ઉલટું થાય એટલે નોટ ઓર નોર ગેટ થઈ જાય 0. 1 0 હોય તો આઉટપુટ ઓર ગેટનું 1 અને નોર ગેટનું 0. બંને ઇનપુટ હાજર હોય તો આઉટપુટ હાજર હોય ઓર ગેટનું, પણ નોર ગેટનું આઉટપુટ 0. તો આની ખાસિયત શું છે કે કોઈ એક ઇનપુટ 1 હોય, આ 1 હોય અથવા કોઈ પણ એક અથવા બંને, તો આઉટપુટ 0 મળે છે. પેલામાં કેવું હતું કે કોઈ એક ઇનપુટ 0 હોય તો 1 મળે, આમાં કોઈ એક ઇનપુટ અથવા બધા ઇનપુટ 1 હોય તો આઉટપુટ 0 મળે, અને બંને ઇનપુટ ગેરહાજર હોય તો જ આઉટપુટ 1 મળે. ઓકે, તો દાખલા તરીકે આપણે દરવાજાની અંદર સિક્યોરિટી સિસ્ટમ લગાડેલી હોય કે કોઈ પણ અનઓથોરાઇઝ વ્યક્તિ, આ બે વ્યક્તિ સિવાય કોઈ પણ વ્યક્તિ દરવાજો ખોલી નાખે તો સાયરન ચાલુ થઈ જાય. તો એવી સિક્યોરિટી સિસ્ટમ હોય તો એ કેવી રીતે વર્ક કરે? તો બંને જણ ગેરહાજર હોય ત્યારે સિક્યોરિટી સિસ્ટમ ઓન રાખવાની, એટલે એ બે સિવાય કોઈ પણ વ્યક્તિ દરવાજો ખોલે તો સાયરન ચાલુ થઈ જાય. ભાઈ ગેરહાજર હોય પણ બેન હાજર હોય તો એ તો દરવાજો ખોલવાના જ છે, તો સાયરન ના વાગવી જોઈએ ને, તો સિક્યોરિટી સિસ્ટમ ઓફ. પછી એકલા ભાઈ હાજર હોય, બેન ગેરહાજર હોય તો એ ભાઈ દરવાજો ખોલે તો સાયરન ના વાગવી જોઈએ, એટલે સિક્યોરિટી સિસ્ટમ ઓફ. બંને હાજર હોય તો ગમે તે દરવાજો ખોલી શકે તો સાયરન ના વાગવી જોઈએ, એટલે સિક્યોરિટી સિસ્ટમ ઓફ. ઓકે, તો આ રીતનું વર્ક છે. આ એક જસ્ટ જાણવા માટેના ઉદાહરણો છે, એવું ક્યાંય પરીક્ષામાં નહીં લખવાનું. તો પેલું જેમ નેન્ડ ગેટની વાત કરી એવું જ નોર ગેટનું પણ છે. નોર ગેટ છે એ પણ યુનિવર્સલ ગેટ છે, એની મદદથી પણ આ 3 બેઝિક ગેટ છે એન્ડ, ઓર અને નોટ, એ બનાવી શકાય છે. એટલે નેન્ડ ગેટ વાપરો અથવા નોર ગેટ વાપરો, બે ચાલે છે, એ બંને યુનિવર્સલ ગેટ છે. ઓકે, દેટ્સ ઇટ. તો અહીંયા આપણા ચેપ્ટરની થિયરી પૂરી થાય છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ જોઈશું. ઓકે, તો તબિયત સાચવો અને બરાબર પ્રોપર તૈયારી કરો. આપણો સિલેબસ હવે ટૂંક સમયમાં પૂરો થશે. તો આજે આટલું. દેટ્સ ઇટ.